નમસ્કાર મિત્રો, સોના ચાંદીના ભાવની ખાસ અપડેટમાં તમારું સ્વાગત છે। ઈરાન ઇઝરાયલ યુદ્ધ વધુ ભયંકર બની ગયું છે। અમેરિકાએ મોટું એલાન કર્યું છે ને આ સમાચારો વચ્ચે સોના અને ચાંદીના ભાવમાં થયો છે મોટો ઘટાડો। તો આગળ સોના ચાંદીના ભાવની વાત કરતાં પહેલાં આંતરરાષ્ટ્રીય સમાચારો જે સોના ચાંદીના ભાવ ઉપર અસર કરી રહ્યા છે તેના ઉપર નજર કરીએ તો ઇઝરાયલની હોસ્પિટલ ઉપર ઈરાની મિસાઇલો ત્રાટકતા હડકંપ મચી ગયો છે। આ હુમલામાં ઓછામાં ઓછા 47 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના સમાચાર મળી રહ્યા છે અને આ પહેલાં ઇઝરાયલે ઈરાનની ન્યુક્લિયર સાઇટો ઉપર બોમ્બ વરસાવ્યા હતા। ત્યારબાદ ઈરાન ઇઝરાયલ વચ્ચે યુદ્ધ વધુ ભડકી ગયું અને જબરદસ્ત હુમલા સામસામે ઈરાન અને ઇઝરાયલ એકબીજા ઉપર કરી રહ્યા છે। નેતન્યાહુએ ઇઝરાયેલી હોસ્પિટલ ઉપર ઈરાનના હુમલા બાદ નિવેદન આપ્યું કે ઈરાને ઇઝરાયેલી હોસ્પિટલના આ હુમલાની ખૂબ જ મોટી કિંમત ચૂકવવી પડશે અને ઇઝરાયલ હવે ઈરાન ઉપર મોટો હુમલો કરવાની તૈયારી કરી રહ્યું છે। આ બાજુ ઈરાનથી રેસ્ક્યુ કરાયેલા 110 ભારતીય વિદ્યાર્થીઓ દિલ્હી પહોંચી ગયા છે અને આ વિદ્યાર્થીઓએ કહ્યું કે ઈરાનમાં પરિસ્થિતિ દિવસે ને દિવસે ખરાબ થઈ રહી છે। ઈરાન ઇઝરાયલ યુદ્ધ વધુ ભડકી ગયા બાદ યુનાઇટેડ નેશન્સ દ્વારા ઇઝરાયલ અને ઈરાનને તાત્કાલિક યુદ્ધ રોકવા વિનંતી કરતો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો છે। યુએન દ્વારા કહેવામાં આવ્યું કે આ યુદ્ધથી સમગ્ર દુનિયાને અસર થવાની છે। આ બાજુ પુતિન કરી શકે છે ઇઝરાયલ ઈરાન યુદ્ધમાં મધ્યસ્થી એક મોટા સમાચાર આવ્યા કે પુતિન કોશિશ કરી રહ્યા છે ઇઝરાયલ ઈરાન વચ્ચે યુદ્ધ વિરામ કરવા અને પૂરું જોર લગાવી રહ્યા છે। અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને પાકિસ્તાનના સૈન્ય વડા આસિમ મુનીરની વોશિંગ્ટનમાં મુલાકાત થઈ અને આ મુલાકાત આતંકવાદ ઉપર અમેરિકાના બેવડા ધોરણનો પર્દાફાશ કરે છે તેવું ભારતે કહ્યું છે। ઇઝરાયલ ઈરાન યુદ્ધને પગલે ક્રૂડ ઓઇલના ભાવમાં ભડકો થઈ ગયો છે અને ક્રૂડ ઓઇલના ભાવ વધતા દુનિયાભરમાં મોંઘવારીનું જોખમ વધી શકે છે। ભારત સહિતના દેશોને ક્રૂડ ઓઇલ હવે મોંઘું પડશે જેથી મોંઘવારી વધી શકે। ઇકોનોમિક ડેટા ઉપર નજર કરીએ તો ગઈકાલે અમેરિકાએ જાહેર કર્યા અનએમ્પ્લોયમેન્ટ ક્લેમ ડેટા જે અપેક્ષા કરતાં નીચે આવ્યા જે બુલિયન માર્કેટ માટે નેગેટિવ ગણાય। તે સિવાય ફેડની ખૂબ જ અગત્યની મિટિંગમાં ફેડ દ્વારા વ્યાજદરમાં ઘટાડો કરવામાં નથી આવ્યો અને જે 4.50% વ્યાજદર છે તે યથાવત રાખવામાં આવ્યો। તેણે પણ સોનાના ભાવ પર મોટી અસર કરી છે। ભારતીય શેર બજાર ઉપર એક નજર કરી લઈએ તો આજે ભારતીય શેર બજાર ફ્લેટ ઓપનિંગ સાથે ટ્રેડ કરી રહ્યું છે। સેન્સેક્સ 78 પોઈન્ટ અને નિફ્ટી 24 પોઈન્ટના વધારા સાથે આજે બપોરે 2 વાગે ટ્રેડ કરી રહ્યા હતા। આજની વાત આગળ કરતાં પહેલાં વિડીયો લાઇક કરી નવા મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું અને ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં। શરૂઆત કરીએ ડોલર ઇન્ડેક્સથી તો ડોલર ઇન્ડેક્સમાં જે 1 મહિનાથી જબરદસ્ત મંદી ચાલી રહી હતી ત્યારબાદ હવે છેલ્લા 3 દિવસથી ઉછાળો જોવા મળ્યો અને ડોલર ઇન્ડેક્સ 98 પોઈન્ટ ઉપર 99 પોઈન્ટની નજીક પહોંચી ગયો હતો। ડોલર ઇન્ડેક્સની છેલ્લી 24 કલાકની રેન્જ ઊંચામાં 98.75 અને નીચામાં 98.44 જોવા મળી। ભારતીય રૂપિયાની વાત કરીએ તો ડોલર સામે રૂપિયો સતત નબળો પડી રહ્યો છે। આજે ડોલર સામે ભારતીય રૂપિયાની કિંમત ઘટી અને 86.83 સુધી પહોંચી ગઈ છે। ચાંદીના ભાવની વાત કરીએ ચાંદીના ભાવનો એક સપ્તાહનો ચાર્ટ જોઈએ તો જે સતત તેજી ચાંદીમાં જોવા મળી રહી હતી તેમાં હવે વધ્યા મથાળેથી મોટો ઘટાડો જોવા મળ્યો। નવગ્રહના અસલ રત્નો રુદ્રાક્ષ યંત્ર અને જેમસ્ટોન બ્રેસલેટ ખરીદવા માટે મહાદેવ જેમ્સનો સંપર્ક કરો। ઓલ ગુજરાત ડિલિવરી ફ્રી। વેબસાઇટની લિંક માટે ડિસ્ક્રિપ્શનમાં જુઓ। છેલ્લી 24 કલાકનો ચાર્ટ જોઈએ તો 24 કલાકમાં વધઘટો વચ્ચે એક તબક્કે $37.25 સુધી ઉછળી ગયા બાદ ચાંદીના ભાવમાં $1 જેટલો તોતિંગ કડાકો બોલી ગયો। આંતરરાષ્ટ્રીય ચાંદી થઈ સસ્તી। ચાંદીના ભાવની આજના દિવસની રેન્જ ઊંચામાં 36.78 અને નીચામાં $36.22 સુધી જોવા મળી છે અને આ વધઘટો વચ્ચે ગુજરાતના શહેરોમાં આજે શું રહ્યા છે ચાંદીના ભાવ તેની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય ચાંદીનો આજનો ભાવ $36.35 1 કિલો 98.2 ચાંદી ચોરસા 1,05,820 રૂપિયા 1 કિલો 999 ચાંદી 1,07,620 રૂપિયા 999 જીએસટી ચાંદી 1,10,245 અને ચાંદી MCX 1,07,420 રૂપિયાના ભાવમાં વેચાઈ રહી છે। ચાંદીના ભાવમાં છેલ્લા 24 કલાકની અંદર જ મોટી વધઘટ વચ્ચે પ્રતિ કિલોએ 1,000 રૂપિયા જેટલો ઘટાડો જોવા મળ્યો છે। વધ્યા મથાળેથી સસ્તી થઈ છે ચાંદી।
ઘણા દિવસોની તેજી બાદ ચાંદીમાં મંદીનું વાતાવરણ દેખાયું. MCX ચાંદી માટે આજના દિવસના બાય અને સેલ કોલ ઉપર નજર કરીએ તો 1,08,371 ઉપર બાય કોલ માટે એન્ટ્રી અને 1,07,576 નીચે સેલ કોલ માટે એન્ટ્રી કરી શકાય. આ કોલ ફક્ત સમજૂતી માટે જ છે. ચાંદીમાં ઔદ્યોગિક માંગમાં જે ઉછાળો જોવાયો અને ચાંદીની આપૂર્તિમાં ખેંચ હતી, જેને પગલે જબરદસ્ત તેજી હતી. હવે પ્રોફિટ બુકિંગ આવી રહ્યું છે ઊંચા મથાળે, સાથે ડોલરમાં મજબૂતી અને ફેડ રિઝર્વના વ્યાજદર નહીં ઘટાડવાના એલાન બાદ નરમાઈ પણ જોવા મળી રહી છે. સોનાના ભાવની વાત કરીએ. સોનાના ભાવનો એક સપ્તાહનો ચાર્ટ જોઈએ તો સતત એક સપ્તાહથી જે તેજીનો માહોલ હતો તેમાં વળતા પાણી થતાં વધ્યા મથાળેથી એક ધારો ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લી 24 કલાકની વાત કરીએ તો એક તબક્કે $3395 ઊંચી સપાટીએથી ધડાધડ ઘટી અને $3347 સુધી ગબડી ગયું આંતરરાષ્ટ્રીય સોનાના ભાવની આજના દિવસની રેન્જ ઊંચામાં $3387 અને નીચામાં $3347 સુધી જોવા મળી છે. સોનાના ભાવના એનાલિસિસ ઉપર નજર કરીએ તો ફેડ મિટિંગમાં વ્યાજદર નહીં ઘટાડવું અને આગામી વ્યાજદર નીતિ મામલે સસ્પેન્સ વધતા અને ઇઝરાયલ-ઈરાન યુદ્ધ ભીષણ બનવાના સમાચાર આવતા સોનામાં મજબૂતી ઓછી થઈ અને ઊંચા મથાળેથી સોનામાં ઘટાડો જોવા મળ્યો છે. ઇઝરાયલ-ઈરાન યુદ્ધ હાલ વધુ ગંભીર બની ગયું છે અને અમેરિકા કોઈપણ ક્ષણે આ યુદ્ધમાં કૂદાવી શકે. જો આ યુદ્ધ વધુ ભડકશે તો સોનાના ભાવમાં હજુ પણ ઉછાળો દેખાઈ શકે અને યુદ્ધ વિરામના સમાચારના સંકેત મળે તો સોનું વધુ નરમ પડી શકે. ફેડ મિટિંગના અંતે વ્યાજદર યથાવત રાખવાનો નિર્ણય લેવાયો, તેમજ મિટિંગ પછી ફેડ આગામી સમયમાં ઊંચા વ્યાજદર જાળવી રાખવા મામલે વધુ કટિબદ્ધ હોવાના સંકેતોને પગલે સોનામાં સેફ હેવન અપીલ અને સોનાની માંગ નબળી પડવાના ડરે ઊંચા મથાળેથી નરમાઈ જોવા મળી છે, જે તાજેતરના ઘટાડાનું મુખ્ય કારણ ગણી શકાય. MCX સોના માટેના બાય અને સેલ કોલ ઉપર નજર કરીએ તો 99,435 ઉપર બાય કોલ માટે એન્ટ્રી અને 98,967 નીચે સોનામાં સેલ કોલ માટે એન્ટ્રી કરી શકાય. આ કોલ ફક્ત સમજૂતી માટે જ છે. છેલ્લી 24 કલાકની અંદર જ આંતરરાષ્ટ્રીય સોનાના ભાવમાં વધઘટ વચ્ચે વધ્યા મથાળેથી જે મોટો ઘટાડો જોવા મળ્યો, પરંતુ ડોલર સામે રૂપિયો નબળો પડતા ભારતીય બજારમાં આ ભાવ ઘટાડાનો ખાસ લાભ નથી મળ્યો. પ્રતિ 10 ગ્રામે 250 ને પ્રતિ 100 ગ્રામે ભારતમાં $2,500 સસ્તું થયું સોનું. આજે 19 જૂને ગુજરાતના શહેરોમાં શું ભાવમાં વેચાઈ રહ્યું છે સોનું તેની વાત કરીએ તો અમદાવાદમાં 24 કેરેટ 10 ગ્રામ સોનું $99,530, 22 કેરેટ સોનું $91,030 અને 24 કેરેટ વિથ GST સોનું 1,02,220 ભાવમાં વેચાઈ રહ્યું છે. સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર, ભુજ, જુનાગઢ અને જામનગરમાં સોનાએ મજબૂતાઈ જાળવી રાખી. રાજપીપળા, છોટાઉદેપુર, તાલાળા, જેતપુર, પાટણ, બોટાદ, મહીસાગર અને બારડોલીમાં પણ 24 કેરેટ બિલ વગર સોનું $99,500ની સપાટી આસપાસ વેચાઈ રહ્યું છે. નવસારી, માણસા, દાહોદ, પાલનપુર, ડીસા, ગાંધીધામ, મહુવા અને ખંભાળિયામાં પણ સોનાના ભાવમાં ખાસ મોટો ફેરફાર જોવા ન મળ્યો અને આંતરરાષ્ટ્રીય સોનાના ઘટાડાનો લાભ આપણને નથી જોવા મળ્યો હજુ સુધી. અમરેલી, ગોંડલ, કેશોદ, લીંબડી, પાલિતાણા, મુન્દ્રા, વિસાવદર અને દ્વારકાના 24 કેરેટ બિલ વગર 22 કેરેટ અને 24 કેરેટ વિથ GST સોનાના ભાવ તમે જોઈ રહ્યા હતા. આગળ જે ડોલર ઇન્ડેક્સ અને રૂપિયામાં જે મોટી વધઘટો થઈ રહી છે અને જે કાંઈ યુદ્ધના સમાચારો આવી રહ્યા છે તેને લઈને હજુ પણ સોનામાં આગળ મોટી ઉથલપાથલ થઈ શકે. તમારા શહેરના તાજા ભાવ જાણવા હોય તો કોમેન્ટમાં શહેરનું નામ લખી અને મોકલી આપો. આગળ સોનું અને ચાંદી કેટલું સસ્તું થઈ શકે, અત્યારે ખરીદી લેવું કે સસ્તું થવાની રાહ જોવી. મોટી અપડેટ રેગ્યુલર જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો અને ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. આભાર.